હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। થેપલાને ટક્કર મારે અને માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવી ફરાળી ભાખરી બનાવીશું। તો આ તીખી ભાખરી બનાવવા માટે મેં આ રીતનો જે સ્વામિનારાયણનો ફરાળી સ્પેશિયલ લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો, પણ જે મોરૈયાનું પ્રમાણ વધારે હોય એવા લોટનો ઉપયોગ કરવાનો। તો મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચીને મેં ક્રશ કરીને લીધા છે, લીલા ધાણા। હવે મોણ માટે મેં તેલ લીધું છે। તો બધા જ મસાલા હાથેથી મિક્સ કરી અને પાણી એડ કરી અને આ લોટ બાંધશું। તો આ ભાખરીનો લોટ આપણે કડક બાંધવાનો છે। જેમ કડક હશે લોટ એમ ભાખરી ક્રિસ્પી અને કડક બનશે। તો આ રીતનો કડક લોટ બાંધી અને ભાખરીના લુવા તૈયાર કરવાના છે। તો 1 વાટકા જેટલો મેં લોટ લીધો હતો, તો એમાંથી આ રીતના 3 મોટી સાઈઝના લુવા તૈયાર થયા છે, એટલે કે આપણી 3 ભાખરી બનશે। તો આ રીતના લુવા કરી આ રીતે હાથેથી લુવાને સરખો કરી અને પાટલી ઉપર લઈ અને આપણે ભાખરી વણી લેશું। તો રોજ જે આપણે ઘરે ભાખરી બનાવતા હોઈએ એનાથી આ ભાખરી થોડી પતલી વણવાની। થોડી પતલી હશે તો ભાખરી એકદમ ક્રિસ્પી થશે। તો આ રીતનો એક મેં તવો લીધો છે, ભાખરીને એડ કરી બંને સાઈડ ભાખરીને આ રીતે થોડી પહેલાં શેકી લેવાની। બંને સાઈડ શેકાઈ જાય પછી ફેરવી અને તેલ એડ કરી તો આ રીતે આપણે ભાખરીને શેકી લેવાની છે। તો વધારે પડતું તેલ પણ નહીં જોઈએ, થોડા તેલમાં જ આ એકદમ ક્રિસ્પી આ રીતે દબાવીને ભાખરી બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે અને આખો દિવસ પડી રહેશે તો પણ ભાવે તેવી આપણી તીખી ભાખરી બનીને તૈયાર છે। તો આ ભાખરી દહીં સાથે, સૂકી ભાજી સાથે અથવા આ રીતની ગ્રીન ચટણી સાથે પણ ખાવાની મજા આવે તેવી ફરાળી તીખી ભાખરી બનીને તૈયાર છે। આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક